ભાવનગર જિલ્લા જેલમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો ગુજસીટોક કેસના આરોપી દ્વારા ગંભીર આક્ષેપ. કોડીનારના મુનાફ નોહવી ઉર્ફે બકાલી દ્વારા રાજકોટ સ્પેશિયલ ગુજસીટોક કોર્ટના જજ, ભાવનગર જિલ્લા જેલ અધિક્ષક તથા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી. જેલ સુપ્રિન્ટેન્ડન્ટ એલ.એમ. રાઠોડ, સુબેદાર જે.કે. રાઠોડ સહિતના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવાઈ. જેલમાં પૈસા ફેંક તમામ સુવિધા મેળવોની નીતિથી કામ થતું હોવાનો આક્ષેપ. દારૂ, બીડી, સિગરેટ, ગાંજો સહિતની ગેરકાયદેસર સામગ્રી સરળતાથી ઉપલબ્ધ થતી હોવાનો દાવો. આક્ષેપ કરનાર મુનાફ બકાલી ગુજસીટોક કલમ હેઠળ 21/9/2024થી 17/9/2025 દરમિયાન ભાવનગર જિલ્લા જેલની 2 નંબર બેરકમાં સજા ભોગવી ચૂક્યો. ફરિયાદ સાથે કથિત ઓડિયો ક્લિપ્સ અને અન્ય પુરાવા રજૂ કરાયા. જેલમાં સજા ભોગવતા સમયે પણ રાજકોટ સ્પેશિયલ ગુજસીટોક જજ સમક્ષ લેખિત ફરિયાદ કરાઈ હોવાનો ખુલાસો. નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પણ જેલની ગેરપ્રવૃત્તિ અંગે અગાઉ અરજી આપવામાં આવી હતી. જેલમાં સુવિધા મેળવવા ઓનલાઈન પેમેન્ટ થતું હોવાનો પણ આક્ષેપ. હવે જોવાનું રહ્યું કે મુનાફ બકાલી દ્વારા કરાયેલા ગંભીર આક્ષેપોની તપાસ થશે કે કેમ. મારું નામ મુનાફ નજીરભાઈ નોવી છે, ઉર્ફે મુનાફ બકાલી. પહેલાં તો હું કોડીનાર ગામનો વતની છું અને હું ગુજસીટોકના ગુનાના અંદર તારીખ 21/9/2024થી માંડી 17/10/2025 સુધીમાં ગુજસીટોક જેવા ગુનાના અંદર મેં જેલવાસ ભાવનગર જિલ્લા જેલમાં ભોગવેલું છે. મેં અંદર અન્યાયનો અવાજ ઉઠાવ્યો, અંદર ગેરપ્રવૃત્તિ, કરપ્શન, ગેરપ્રવૃત્તિ કરનાર સુપ્રિન્ટેન્ડન્ટ એલ.એમ. રાઠોડ સાહેબ, જે.કે. રાઠોડ સાહેબ, સુબેદાર અને અમારા ગુજસીટોકના ગેંગ લીડર મહેશભાઈ જેઠાભાઈ મકવાણાએ આવી ગેરપ્રવૃત્તિ અંદર ચલાવી હતી. કેદીને ધાક ધમકી કરાવી અને એ લોકો પૈસા અંદર પડાવતા હતા અને અનેક જાતની ગેરપ્રવૃત્તિ બધી. હું તમને માનો કે ભાઈ તમાકુ છે, પછી ગાંજો છે, પછી બીડી છે, સિગરેટ છે, માવા છે, પાન મસાલા છે, ચરસ છે, દારૂ છે, આવી અનેક જાતની ગેરપ્રવૃત્તિ અને અંદર ભરણથી બધું ચાલતું હતું. મોબાઈલ છે, પછી તમને કહું કે એક કહેવામાં આવે કે જે હાંડી બનાવવાનું કહેવામાં આવે એવી હાંડીઓ અંદર બધી જાતની પૈસા ફેંકો, તમાશા દેખો, એવું બધું કામકાજ હતું. આ અંગે આઈજી સાહેબ, પછી આપણે ભૂપેન્દ્ર પટેલ સાહેબ, હરેશ સંઘવી સાહેબ અને અત્યારે બી હું નીલમબાગ પોલીસ સ્ટેશનના અંદર આ ફરિયાદ દેવા માટે જ આવેલું છું. મેં આપેલા છે અંદરથી. મને અત્યારે એ લોકોએ અંદરથી અરજી પેપર ક્યારે મળે અંદરથી કે જ્યારે તમારી ઉપર અન્યાય થયો હોય તો જ તમને અરજી પેપર આપવામાં આવે. અરજી પેપર એમને અંદર બોલપેન નથી આપતા. એ લોકો અરજી પેપર શું આપે? મેં મારા ગુજસીટોકના જજ સાહેબને 27/9 અંદરના અરજી પેપર દ્વારા પણ મેં જાણકારી કરેલી છે. હા, એ લોકોને આપેલી છે. મેં એ લોકોને બધી વાતની ખબર છે. પ્રજાપતિ સાહેબ બહુ સારા વ્યક્તિ છે ને એવું વિચારતા હતા કે આમાં કોઈ લાંબુ ઇસ્યુ ન થાય એના માટે થઈ બરાબર છે ને આગળ વસ્તુ ન બને એના માટે તેને પછી મારી ઉપર અત્યાચાર થયેલો છે ને મને આ લોકોએ મારી નાખવાથી પ્રી પ્લાન કરી ને મહેશ મકવાણા, એલ.એમ. રાઠોડ સાહેબ અને જે.કે. રાઠોડ સાહેબે કે આ તું બધું રહેવા દે, બરાબર છે ને અત્યારે પણ મારી જાનનું જોખમ છે. મારી પાસે રેકોર્ડિંગ બધી પુરાવા છે.